હર હર તિરંગા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખસા પાલનપુર તાલુકા પગાર પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રાનું આયોજન। રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ખસા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા દરમિયાન સ્કૂલના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ભાજપ અગ્રણી સરપંચ શ્રી ગમનભાઈ એમ દેસાઈ, અમરતભાઈ દેસાઈ ગઢ, શ્રી ભરતભાઈ પરમાર ટાકરવાડા, ભીખાભાઈ બેરા ટાકરવાડા, ગૌતમભાઈ સરીપડા તેમજ ગામ લોકો ઉપસ્થિત रही यात्रा गाम में फेवरी निज स्थाने स्कूल लावी सभाना रूपे तिरंगा विषे माहिती आपी हती। ओके, आज रोज पालनपुर तालुकाना खसा तालेगढ़ गाम खाते तिरंगा यात्राનું એક આયોજન કરવામાં આવ્યું હતું। હર હર તિરંગા નો જે આયોજન હતું રેલીના સ્વરૂપમાં એ ખસા પ્રાથમિક શાળાની અંદરથી ગામના અગ્રગણ આગેવાનશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અમરભાઈ દેસાઈ, ભીખાભાઈ બેરા, ગૌતમભાઈ તથા ગામના સરપંચશ્રી દેસાઈ સાહેબ, અગ્રગણ આગેવાનો, શાળાના સ્ટાફ સાથે તમામ ભૂલકાઓ સાથે આખા ખસા ગામની અંદર આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં હતું। દરેક શેરીમાં તિરંગા યાત્રા દ્વારા ભારત માતાની જે અને જે લોકોએ દેશ માટે જે દેશના માટે પોતાનું બલિદાન આપ્યું છે એવા સ્વાતંત્ર્ય વીરોને પણ યાદ કરી એમના નારા સાથે આખા ગામની અંદર સંપૂર્ણ રીતે એક રેલીનું તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક આખા ગામમાં રેલી સ્વરૂપે યાત્રા નીકળી। યાત્રા ગામમાં ફરી અને સ્કૂલની અંદર એનું સમાપન કરવામાં આવ્યું। શું નામ આપનું? મારું નામ ભરતભાઈ ડી પરમાર, પૂર્વ પ્રભારી અમીરગઢ तालुका भाजपा। ओके ओके, आज 13 अगस्त है। हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी और हमारे गुजरात में सरकार के आदरणीय चीफ मिनिस्टर भूपेंद्र भाई पटेल सर ने जो आज तिरंगा यात्रा का जो बहुत ही बढ़िया प्लानिंग किया, उसके अंदर सभी स्कूलों के सभी बच्चे और गांव के जो देशभक्त नागरिक होते सबको साथ में लेके हर गांव में हर गली में तिरंगा यात्रा निकले, ऐसा आयोजन किया था। इसके अंतर्गत आज पालनपुर तालुका के खसा गांव में प्राइमरी स्कूल के बच्चों के साथ सभी टीचर्स और गांव के देशभक्त लोग सब जुड़े और गांव में बहुत ही अच्छी तरह तिरंगा यात्रा निकली। तिरंगा यात्रा में भारत माता की जय, वंदे मातरम के नारे लगे और देशभक्ति के अच्छे माहौल में यात्रा संपन्न हुई। ओके।